મહારા રહેતા ભાજપ કેવી રીતે સરકાર બનાવી લેશે? દિલ્હી ચૂંટણી બાદ લાલુ યાદવનું રિએક્શન વાયરલ. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી હવે બિહાર ચૂંટણી પર નજર રાખી રહી છે. આ વર્ષના અંત સુધીમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. દિલ્હી ચૂંટણીને લઈને આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે મહારા રહેતા ભાજપ કેવી રીતે સરકાર બનાવી લેશે. મીડિયા સાથેની વાતચીતમાં તેમને પૂછવામાં આવ્યું કે શું દિલ્હી ચૂંટણીના પરિણામો બિહાર વિધાનસભા ચૂંટણી પર અસર કરશે, તો આના જવાબમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમોએ જણાવ્યું હતું કે કોઈ અસર થશે નહીં. હવે ભાજપ જઈ રહ્યું છે. બિહારમાં ભાજપ સરકાર કેવી રીતે બનાવી શકે છે? શું ભાજપ તેમના નેતૃત્વમાં સરકાર બનાવી શકશે? જનતા હવે ભાજપને ઓળખી ગઈ છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં 27 વર્ષ પછી ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ 70માંથી 48 બેઠકો પર પ્રચંડ વિજય મેળવીને આમ આદમી પાર્ટીને સત્તામાંથી બહાર કરી દીધી. આપ 22 બેઠકો પર સમેટાઈ ગઈ અને કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલી નથી શકી. દિલ્હીમાં મળેલી જીતથી ઉત્સાહિત ભાજપ હવે બિહાર ચૂંટણીમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે તૈયાર છે. બિહારમાં ભાજપ અને નીતિશ કુમારની પાર્ટી જેડીયુ વચ્ચે ગઠબંધન છે. બંને પક્ષો સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડશે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે આ વખતે એનડીએ નીતિશ કુમારના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણી લડશે. જો કે લાલુ પ્રસાદ યાદવનું કહેવું છે કે દિલ્હીની ચૂંટણીની બિહાર પર કોઈ અસર નહીં પડે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.